આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. તરત લોહી ના બનતો કે હા એ તો હું બધું સમજુ કે હું રખડેલો ઘણું હું સાહેબ સમજ્યા. હે પણ તકલીફ આવી બધી ગામના હિસાબે તકલીફ મને પડે ને બાકી મને તો કોઈ સેન્સ જ નહીં. હે 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 હમ. ને હોટલોમાં મતલબ કોઈ દેવી પૂજક દલિત કે ખાઈને ગયા હોય ને ઈ ફરી તમારા હાથમાં આવે તો તમે એમાં શું કરો? નોકરી કરતા હોય સાહેબ. હા, તો નોકરી કરતા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો મિલકત, પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. જય માતાજી. હા જય માતાજી. હા, જીવન સાથીનું કરો તમે પીએમ મારું. હા લખતર તાલુકો લખડીયા ગામથી બોલું ચંદુભાઈ હા પટેલ. હા 56 વર્ષની ઉંમરે અને કોરોનામાં ગરીબના મળી ગયા છે. કોની 56 વર્ષની? હા કોની 56 વર્ષની ઉંમર? હા, મારી પોતે હું બોલું પોતે છે. આમ તો બરું. અને કોરોનામાં ઘરના મળી ગયા. તમારું નામ શું? ચંદુભાઈ પરસોત્તમભાઈ. સાંભળો છો તમે કે ઓછું સાંભળો છો? હા, કહું ચંદુભાઈ પરસોત્તમભાઈ. અરે તમે હું 3 વાર પૂછું તો તમે એક વાર તો જવાબ દો છો. ના તમે તમારું ઠીક કરી રાખો છો. હું પૂછું ને એના જવાબ દો તમે. હા, બોલો ચંદુભાઈ પરસોત્તમભાઈ બોલો. ક્યાં ગામથી બોલો છો? લખતર તાલુકાનું લખડીયા ગામ. લખતર થી 5 કિલોમીટર થાય. શું? લખતર થી 5 કિલોમીટર થાય. હા This call is now being recorded. હા, હું કરો છો તમે? ખેતી છે, ખેતી આપી દઉં પાકની. કેટલા વીઘા? 30 વીઘા છે. 30 વીઘા. કેટલા ભાઈ? 45-55. 55 ભાગ એના 55%. મણ 6 પણ થાય ને એટલે 55 એના 45 મારા. હું બોલું એ સંભળાય છે કે નહીં તમને કઈ? હા, હું બોલો પણ હું બોલ કરું છું. બોલો. નહીં તમને કઈ તકલીફ લાગે છે? આમ કઈ કાન ની? ના તકલીફ કઈ નથી. કોઈ જાતની તકલીફ. અને બધે પિયત છે, બધી અંડરગ્રાઉન્ડ લાઈન નાખેલી. અચ્છા, બધું ગોખેલું છે એમ ને તમારું? કમ્પ્લીટ જ છે. હા, બરાબર. પટેલ સમાજમાંથી છો? હા, પાટીદાર ઉમાવંશી. ઘરવાળી ગુજરી ગઈ? કોરોનામાં ગુજરી ગઈ. બરાબર. બાળકો કેટલા છે? એક દીકરા પ્રેમ લગ્ન કરેલા, એક દીકરી. એક દીકરો ને એક દીકરા એ પ્રેમ લગ્ન કર્યા? એટલે 2 દીકરા છે? ના દીકરી છે. દીકરી મેં પરણાવી દીધી મારા ઘરના હતા ત્યારે. અચ્છા, દીકરીએ પ્રેમ લગ્ન કર્યા? ના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા. એટલે હવે એ તકલીફ એ નહીં નથી રાખતો એટલે તકલીફ ન કરતો કોઈ તકલીફ જ નથી સાહેબ. એટલે તમે હાવ છૂટા થઈ ગયા છો, અત્યારે એકલા છો? ગામડે રહું. દીકરો કઈ રાખતો નથી? ના. જમીન કોના નામે? બધી જમીન મારા સાથે. એને 2 વ્હીલ નું ગેરેજ છે. ક્યાં? લખતર માં જ. કોને, તમારા છોકરા ને? હા, 2-3 ગાડીઓ રાખીને કામ કરાવે. સારું ગેરેજ સારું હાલે પણ નથી રાખતો. એના ઘરના નથી તકલીફ પોવાતું કે મને. એટલે ઘરવાળી માથા ભારે મળી છે? કેમ માથા ભારે? પ્રેમ લગ્ન કર્યા માથા ભારે હોય ને. પ્રેમ લગ્ન વાળી માથા ભારે હોય એમ ને? વાણંદ સમાજ ની ભાઈ છે, પછી સમજે એવું નથી. અમારી પાટીદાર ની હોય ને તો કોઈક 2 જણા સમજાવે સમજે. હું બોલો સમજાતું નથી. શું વાણંદ સમાજમાં? વાણંદ પરિવાર ની દીકરી છે. અચ્છા, વાણંદ સમાજ માંથી આવેલી? હા, એવી રીતે આવેલી છે. એટલે એ કઈ હાચવતી નથી એમ ને? આજ પડે જો 2 દીકરા હે. એ કે જો તમારા બાપ ને ના બને હું 2 છોકરા તમારા મૂકીને તમે 4 બાપ દીકરો રહી ગયો કે તો વહી જાય એમ?
હા એટલે આપણે ગણતરી એવી રાખી હવે એનું ઘર ભંગાવવું તો આપણે એકલા મુવા મરે નથી ખાઈ બીજું શું કરે. સમજાઈ ગયું એટલે આપણે આવક આવે ને બેઠા ખાવાનું કઈ ચિંતા હે નહીં. હે ગામડે મકાન હે ધાબા વાળું સીસી વાળું. ખેતરે ગોડાઉન છે મોટી બધી. ખેતર પાદર નજીકમાં છે તળાવની પાય આગળ હતી. એટલે એ બધો માલ સામાન રાખેલું ગોડાઉન છે. હા તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે લગભગ ચાલુ છે હું કદાચ ખબર નથી પણ હું પૂછી લઈશ આજ ફોન વાળા ચાલુ છે ને મારો વોટ્સએપ નંબર બરોબર. પછી ઓલા ધામેચા સાહેબ માં આપણે ફોટો મોકલેલો હે તો એ કે તમારા ધામેચા સાહેબ ને એ રાજકોટ જ છે હિતેશભાઈ ધામેચા. એમાં મોકલેલો એમને તો ફોટો બધું મંગાવી દીધું. બોલો નામ બોલો તો. ચંદુભાઈ પરસોત્તમભાઈ પટેલ. ચંદુભાઈ પરસોત્તમભાઈ પટેલ. નામ કયું? લરખડિયા. હા લરખડિયા. નરખડિયા. તાલુકો? લખતર. લખતર બરાબર લખતર. અને ખેતીની જમીન કેટલી? 30 વીઘા? હા 30 વીઘા. ઉંમર તમારી 56 વર્ષ? હા 56. બાય ગુજરી ગઈ? બાય કોરોનામાં ગુજરી ગઈ? કોરોનામાં. એક દીકરો ને એક દીકરી છે બરાબર ને અત્યારે? દીકરો કઈ સાચવતો નથી? ના. દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે? બરાબર. હવે આપણે કયા સમાજમાં જવું છે? કોઈ પણ હાલે એટલે આપણે ઓલા શું કહેવાય દેવી પૂજક કેવા કઈક નો હાલે વાલ્મીકી કેવા. અચ્છા દેવી પૂજક અને વાલ્મીકી નો હાલે. અને પછી ઓલા આપણે કેવા વણકર કેવાય ને? વણકર હા ઈ નહીં ટાઈમ નહીં બાકી બધા હાલે એમ? એમ નહીં 3 નો હાલે નું કારણ શું? હા તો એમાં શું કે આ બધા ટીકા કરે ગામડું હોય ને હેવી જાત એવું કરે ને. એમને 56 વર્ષે દીકરો સાચવતો નથી કોઈ ભાવ પૂછતો નથી તો તમારા આવડા નહીં અમે આ બધા પાટીદાર નો એક એરિયો છે અમારા ગામમાં બરોબર. એક સોસાયટી છે. આપણે એમની સોસાયટીમાં ખાવા આવે નહીં આપણે નો કેવી કદાચ એમ કે સાવધાન વ્યક્તિ. પણ હવે તમારે પોણી તો વહી ગઈ બરાબર. હવે તમારે આ ભાગની રહી છે એમાંય તમે કહો આ હાલ છે ને આ નહીં હાલ આ બધું રહ્યું ને એ તમારી નાની ઉંમર હોય ને ત્યારે તમે ડિમાન્ડ કરી શકો કે મારે નવસુંદરી ભેંસ જોઈ છે બરાબર. હવે અત્યારે તમારી ઉંમર પાકી ગઈ છે કોલું પાકી ગઈ બરાબર. હા એટલે તોય પણ તમારા મગજમાંથી આવડું આ તો જાતું નથી બરાબર ને? ભાઈ જવામાં શું હશે આ તકલીફ એ બધો તકલીફ થાય ને. સાચી વાત છે. જાતા આવતા જો બધા એને કોઈ પછી આપણા ઘરનું પાણી નો ચા કોક આયા હોય બધા બજારમાં બેઠા હોય તો ચા નો પીએ પછી. આ લોકો આમ કઈ બીજી દુનિયામાં આવ્યા છે આ લોકો કઈ રીતનું શી ખબર જો અમે ગાડી પડે પેલા કરતા હતા વળકર હોય ને તો એ દેવામાં વાસણ જુદું રાખવાનું પાણીનો કેર બહુ જુદો રાખે. મારા તો એવું કઈ દુકાન હે ને મારે ત્યાં તું પેલા જાતો હતો મારા તેથી બધા પીતા જો વાલ્મીકી આવે તો પીવે ને હરકર સમાજ આવે તો પીવે કોઈ પણ ક્યાર મગાવી ઓલો પાણી વોટર પાણીનો બધા પીવે. અત્યારે બધા ઊંચેથી પીતા હોય અને ચકલેથી પાણી આવતું હોય શું થાય. આ બધા રહીએ ને આ વાયકા તરફ જૂની ડાલી રહ્યા ડોલિયા અને આ તો તમે કહો ને તો તમારી રીતે સારું જો લાગતું હોય ને તો આપણે મેળવી લઈશું બીજું જે કઈ હોય નો આપણે ચટાડું નો કરવું બીજું બરોબર બીજું શું થાય.
અને સાચી વાત, થોડું દૂષણ તો મોટું છે સમજ્યા, અને એમાં ઘણા બધા શું છે વાંઢા રહી જાય છે. તમે તો શું છે, તમે તો વિધુર છો, પણ વાંઢા ઘણા શું છે જ્ઞાતિવાદ ના લીધે વાંઢા રહી જાય છે. બધા ટીકા કરી રાખે અને ઊંચ નીચા ભેદભાવ રાખે, અને અત્યારે તો શું છે કે એવું તો કઈ રહ્યું નથી, વિજ્ઞાન યુગ ક્યાં પહોંચી ગયો છે. હું તમને કહું, કેન્ટીનમાં જમવા જવું ને બધા હોય. હા બધા હોય. આપણે કોણ હોય? હાઉસમાં જાવી, અહીંયા કોણ હોય? વણકર જમી છે, વાલ્મીકી જમી, ઈ થારી મજૂરિયા કેવી ધોતા હોય, પાણી હોય કાઢી તરત લોહી ના પણ ઠોકે. એ તો હું બધું સમજુ કઈ, હું રખડેલો ઘણું હું સાહેબ સમજ્યા, પણ તકલીફ આવી બધી ગામના હિસાબે તકલીફ મને પડે, ને બાકી મને તો કોઈ સેન્સિવ જ નહીં. ને હોટલોમાં મતલબ કોઈ દેવી પૂજક દલિત કે ખાઈને ગયા હોય ને ફરી તમારા હાથમાં આવે તો તમે એમાં શું કરો? નોકરી કરતા હોય સાહેબ, નોકરી કરતા હોટલમાં મોટા ભાગે એ જ હોય, સમજી લ્યો. દવાખાનામાં ગાંધી હોસ્પિટલ હે ને, ટીબી હોસ્પિટલ હે ને, એમાં ટોટલી રસોઈ બનાવવા વાળા સારી બધી ઓલામાં ઓલું હોય ને લારી, એમાં મૂકીને સારી એક હારે ઓલો હોય દર્દી હારે એકમાં, અને દર્દી નું ખાવાનું ઈ જ પોતે પીરસવા. અમારા રક્તના ટીબી માં ઘણા એટલે મારા ભાઈ ને નાનો એક્સિડન્ટ થઈ ગયો, દાખલ કર્યો ને તારી જ બધા આવું હતા. અમને કે કા ભાઈ કે તકલીફ નથી, ના ખાતા તો ચાલ જવું ઓળખીતું નહીં પારખીતું. સાચી વાત, સાચી વાત. આવું થાય. ઓલો ભાઈ છે આપણે કરણભાઈ સાથળિયા ના વિડીયો સાંભળો છો? કરણભાઈ સાથળિયા, એ તો એ બહુ દેવી પૂજક છે, પણ હિન્દુ ધર્મ નું સનાતન નું બહુ ખેંચતા હોય છે. પણ એને મેં પ્રશ્નો કર્યા, મેં કીધું ભાઈ તમે આ ઊંચ નીચના ભેદભાવ છે હિન્દુ ધર્મમાં, અને તમને અલગ રાખે છે, દલિતોને અલગ રાખે છે, તો એના માટે કઈક બોલો. પણ એ તો કઈ બોલે નહીં. એ કે નહીં, સનાતન ધર્મ ઊંચો છે ને હિન્દુ ધર્મ ઊંચો છે. ભાઈ ઊંચો તો અમે માની, ચાલો ભગવાન ને માનીએ, બધા માતાજીને માનીએ, હિન્દુ આમાં જ આવે ને. પણ આ હિન્દુ બધા હિન્દુ છે તો એની હારે તો અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે છે, ઊંચ નીચો ભેદભાવ કરે છે. તો એનું શું કરવાનું? હે શું કરવાનું? અમુક ન થવાથી પણ તમે કીધું એટલે બધા તરત જ્ઞાન નો પડદો ખોલ્યો બેઠો થાય એવું તકલીફ. હા તો પછી એટલે વાત છે. કાંઈ વાંધો નહીં, આપણે તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મોકલવો પડશે. હા ફોટો મોકલો, નહીં મોકલો તો ગૂગલ માંથી ગમે એનું મેળ દે. જો તમે નહીં મોકલો તો હું ગૂગલ માંથી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.